હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી ટીપું પણ તેલનો ઉપયોગ કર્યા વગર એટલે કે એકદમ ઓઇલ ફ્રી રવા અને મેથીની રેસિપી શેર કરું છું. આજની રેસિપી સાવ અલગ અને યુનિક છે. તમે રવાની ઘણી વાનગી જોઈ હશે અને મેથીની પણ જોઈ હશે, જેમ કે મેથીના ગોટા, મેથીના ભજીયા, મેથીના પુડલા, પણ આ રીતે રવા મેથીની રેસિપી નહીં જોઈ હોય. એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો ઝટપટથી બનાવવાનું શરૂ કરીએ. તો અત્યારે શિયાળાની અંદર ખૂબ સરસ મેથી આવે છે અને મેથીની સિઝનમાં ભરપૂર આપણે મેથીનો ઉપયોગ કરી શકીએ. શિયાળાની અંદર મેથી ખાવાથી ફાયદા પણ ઘણા છે. એટલા માટે આજે આપણે રેસિપી છે એ મેથીની બનાવીશું. તો અહીંયા મેં 1 વાટકી જેટલી મેથી છે એને ઝીણી સમારીને લીધી છે અને 1 કટોરી જેટલું અહીંયા રવો લેશું. તો અહીંયા રવો તમે કોઈ પણ વાપરી શકો છો, ઝીણો અથવા તો જે થોડો વધારે જાડો આવે છે. રેસિપી આપણી તો પણ સરસ થશે. તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલની અંદર આજે 1 વાટકી ભરીને રવો છે એને લઈ લેશું. તો રવાને મેં બિલકુલ ચોખ્ખો કરી અને લઈ લીધો છે. હવે આપણે આ રવાની અંદર 1 વાટકી ભરી અને છાશ નાખીશું. તો છાશ છે એ અહીંયા મેં બહુ ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં એવી લીધી છે. ખાટી છાશ હોય તો થોડું પાણી નાખી અને પછી આપણે ઉમેરી શકીએ. હવે આપણે છાશને રવાની અંદર મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 કપ રવામાં આપણે 1 કપ છાશ નાખી છે અને કન્સિસ્ટન્સી આ રીતની થોડી જાડી છે. હજી થોડી વાર છાશની અંદર રવો પલળશે તો થોડું જાડું અને ઘટ્ટ મિશ્રણ બની જશે. તો અહીંયા આપણે 10 મિનિટ માટે આ રવો છે એને ઢાંકીને મૂકી દઈએ અને આગળની આપણે તૈયારી કરી લઈએ. અહીંયા જુઓ, મેથીને આપણે ધોઈ અને સાફ કરી લીધી છે. તો આ મેથી છે અને હજી તમારે થોડી મોટી લાગતી હોય તો એકદમ ઝીણી ચોપ કરવાની છે. તો થોડી ઘણી જો મોટી હોય ને તો આપણે એને ઝીણી ઝીણી કટ કરી લઈએ. તો અહીંયા જે મેથી હતી ને એમાંથી 1 વાટકી જેટલી મેથી છે એને મેં આવી સરસ એકદમ ઝીણી સમારી લીધી છે. તો અંદાજે 10 મિનિટ પછી આપણે રવાને ચેક કરીએ. તો અહીંયા જુઓ, આ રવો છે ને થીક થઈ ગયો છે, એટલે કે મિશ્રણ થોડું જાડું બની ગયું છે. હવે આ મિશ્રણ છે એને આપણે થોડું પતલું બનાવીશું, એટલે કે અહીંયા થોડું આપણે પાણી એડ કરીશું. તો અહીંયા હું અડધા કપ જેટલું આમાં પાણી ઉમેરીશ અને મિશ્રણને આપણે સારી રીતે હલાવી લઈએ. તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી આપણે જેવી જોઈએ એવી જ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તો અહીંયા આપણે ઉમેરીશું મેથી, જેને આપણે ઝીણી ઝીણી સમારી અને તૈયાર રાખી છે. તો મિત્રો, મેથીની આ રેસિપી એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અહીંયા મેં એક નાની ડુંગળીને ઝીણી સમારી લીધી છે. તો એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળીને પણ આપણે ઉમેરી દઈએ. તમે જો ડુંગળી ન ખાતા હો તો એ સ્કીપ કરી શકો છો. ડુંગળી વગર પણ આ રેસિપી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. અહીંયા મેં એક નાનું મરચું છે એને આવું ઝીણું ઝીણું કટ કરી લીધું છે, એને આપણે ઉમેરી દઈએ. થોડી કોથમીર છે એને પણ આપણે ઝીણી સમારી લીધી છે, એને ઉમેરી દઈએ. તો અહીંયા મેથીની ભાજી ભલે હોય પણ આપણે કોથમીર ઉમેરીશું તો એનો ટેસ્ટ આપણને ખૂબ જ સરસ લાગે છે આમાં. હવે આપણે કરીશું સૂકા મસાલા. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને થોડું અમથું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર હું અહીંયા ઓછું ઉમેરું છું કેમ કે આપણે લીલા મરચાંના કટકા ઉમેર્યા છે. અને જો લાલ મરચું પાવડર વધી જાય તો તીખાશ વધી જશે. બાળકોને ખાવાનું હોય એને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. તમારે સ્પાઇસી ખાવું હોય તો થોડું મરચું તમે વધારે ઉમેરી શકો છો. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો શિયાળાની સિઝનમાં આપણે મેથીની ભાજીની ઘણી બધી વાનગી બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આ રીતે મિત્રો તમે બનાવીને તૈયાર કરશો ને તો એકદમ હેલ્ધી અને ઝટપટ માત્ર 5 મિનિટની અંદર બની જતો નાસ્તો છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે. જેટલો દેખાવમાં સરસ લાગે ને મિત્રો, એટલો જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આ મિશ્રણને આપણે ખૂબ સારી રીતે મેળવી લઈએ. તો અહીંયા આપણું બેટર છે એ રેડી છે. હવે આપણે એમાં એક નાની અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું, એટલે કે મીઠો સોડા, અને થોડું અમથું પાણી નાખી અને આપણે સોડાને એક્ટિવેટ કરી લઈશું. તો આ રીતે કરવાથી શું થશે કે સોડાની જે પ્રોસેસ છે એ એકદમ સરસ થશે અને આપણો નાસ્તો છે એકદમ સરસ ફ્લફી બનીને તૈયાર થશે, એકદમ પોચો, એકદમ નરમ અને એકદમ જાળીદાર. તો આ રીતે બેસનમાં મેથી એડ કરી અને તમે મેથીના ગોટા પણ બનાવતા હશો, પણ આજનો આપણો નાસ્તો એકદમ હેલ્ધી અને અલગ છે. તો અહીંયા આપણું મિશ્રણ એકદમ રેડી છે. તો અહીંયા ગેસ ઉપર એક કડાઈની અંદર મેં થોડું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. તો એના ઉપર સરસ ફીટ બેસી જાય એવી ચાળણી મેં અહીંયા લઈ લીધી છે. હવે આપણે આ ચાળણી છે એને તેલથી ગ્રીસ કરી લઈએ. અહીંયા તેલથી આપણે સારી રીતે ગ્રીસ કરી લઈએ જેથી કરીને આપણો નાસ્તો છે એ ક્યાંય ચોંટે નહીં. પછી 1 ચમચી લઈ અને આપણે આ રીતે નાસ્તો મૂકીશું.
તો અહીંયા ચાળણી ઉપર બેટરને આપણે બહુ જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં, એ રીતે પાથરશું જેથી કરીને નાસ્તો એક સરખો બને. તો આ રીતે આપણે બધા જ નાસ્તા છે એને સરસ ગોઠવી લીધા છે. હવે આપણે એને કોઈ ઢાંકણથી ઢાંકી દઈએ અને 2 મિનિટ માટે થવા દઈએ. તો 2 મિનિટ જેવો સમય થયો છે અને આપણે નાસ્તાને ચેક કરી લઈએ. તો જુઓ, ઉપરની સાઈડ છે એ થોડી બાકી છે, નીચે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે નાસ્તો. તો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ છે એ આરામથી નીકળી જાય છે. તો હવે આપણે એની સાઈડ છે એને ચેન્જ કરી લઈએ આ રીતે. તો આ રીતે બધા જ નાસ્તાને આપણે 1 બાય 1 ફેરવતા જઈએ અને ઉલટાવી લઈએ. તો નીચેની સાઈડ તો એકદમ સરસ ચડી ગયો છે નાસ્તો. અને સાઈડ ચેન્જ કર્યા પછી આપણે 2 મિનિટ માટે ફરીથી ઢાંકી દઈએ જેથી કરીને બંને બાજુ સારી રીતે બફાઈ જાય. તો 2 મિનિટ જેવો સમય થયો છે અને આપણે ચેક કરી લઈએ કે નાસ્તો તૈયાર છે. તો અહીંયા ઉપરની સાઈડ જે બાકી હતી એ સાઈડ પણ સારી રીતે તૈયાર થઈ ગઈ છે, એટલે કે અહીંયા આપણો નાસ્તો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા નાસ્તો છે એ બંને સાઈડ સરસ રીતે બફાઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને નાસ્તાને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈએ અને ઠરવા દઈએ. તો મેથી અને રવાનો એકદમ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર છે. તમે આને આમનામ પણ ખાઈ શકો છો. આને કોઈ વઘારવાની કે કશી જ જરૂર નહીં પડે. આમનામ જ આનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમારે આમાં કોઈ વસ્તુ નાખવાની પણ જરૂર નહીં પડે. અને તમે જોઈ શકો છો એકદમ ફ્લફી અને ખૂબ જ જાળીદાર બનીને તૈયાર થાય છે. ટેસ્ટમાં એટલો લાજવાબ લાગે છે કે તમે મેથીના વડા, ગોટા બધી જ વસ્તુને ભૂલી જાઓ, એટલો સરસ ટેસ્ટ આમાં આવે છે. જો તમે ડાયટિંગ કરો છો અથવા તો ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરો છો તો આ રેસિપી તમારા માટે પરફેક્ટ છે. તો મિત્રો, એટલી ટેસ્ટી અને હેલ્ધી આપણી આ રેસિપી બનીને તૈયાર થાય છે કે જો એક વખત બનાવશો તો કાયમ નાસ્તામાં તમે આ રેસિપી બનાવવાનું પસંદ કરશો, એની મારી તમને ગેરંટી છે. કેમ કે આ રેસિપી તમે માત્ર જોઈ શકો છો, પણ હું ચાખીને એનો ટેસ્ટ કરીને કહી શકું છું કે એટલી ટેસ્ટી બની છે કે તમે બીજો કોઈ પણ નાસ્તો પસંદ નહીં કરો. તો આપણા નાસ્તાને તમે દહીંની સાથે અથવા તો કોઈ પણ ચટણીની સાથે પીરસી શકો છો. એકદમ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય છે. તો મિત્રો, મેથીના ગોટા કે બીજા કોઈ પણ નાસ્તા તમે જો તેલવાળા બનાવીને ખાતા હો તો આ નાસ્તો તમારા માટે એકદમ હેલ્ધી છે. કેમ કે આની અંદર આપણે બિલકુલ તેલનો ક્યાંય પણ ઉપયોગ કર્યો નથી. અને તમે નાસ્તો જોઈ શકો છો, દેખાવમાં પણ કેટલો મસ્ત લાગે છે. એકદમ ગ્રીન અને એકદમ હેલ્ધી. ઘરની વસ્તુથી માત્ર 5 મિનિટની અંદર ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે. તો મિત્રો, આજની આ તમને રવા અને મેથીની એકદમ હેલ્ધી રેસિપી કેવી લાગી? તો મિત્રો, મને આશા છે કે આજની રવા અને મેથીની હેલ્ધી રેસિપી તમને ખૂબ જ પસંદ આવી હશે. તો મિત્રો, ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આ સરસ મજાની હેલ્ધી રેસિપી મોકલી આપો જેથી એ લોકો પણ સવારે કે સાંજે ગમે ત્યારે નાસ્તામાં બનાવીને ખાઈ શકે. નાના મોટા સૌને ખૂબ જ લાભદાયી અને ખૂબ જ હેલ્ધી એવી રેસિપી મેં આજે તમારી સાથે શેર કરી છે. તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.